માનસ એકેડેમીના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 8 જાન્યુઆરી 2023ના રોજ લેવાયેલી જીપીએસસી ક્લાસ 1 ટુ પ્રિલિમિનરી પરીક્ષામાં જે પેપર 1ની અંતર્ગત બંધારણ અને રાજ્ય વ્યવસ્થાના પ્રશ્નો આવેલા એ પ્રશ્નો ઉપર અને તેના સોલ્યુશન ઉપર આપણે આજે અહીંયા ચર્ચા કરીશું। યુવાનો, જે પ્રથમ પ્રશ્ન બંધારણનો કહી શકાય એ હતો, કેન્દ્ર સરકારના સ્તરે ભ્રષ્ટાચારને રોકવા માટે નીચેનામાંથી કઈ મુખ્ય એજન્સી છે? મોટાભાગના યુવાનોને માટે આ પ્રશ્ન અત્યંત સરળ કહી શકાય। સેન્ટ્રલ વિજિલન્સ કમિશન ભ્રષ્ટાચારને રોકવાની મુખ્ય એજન્સી છે, માટે જવાબ બી ફોર બોમ્બે બનશે। મારા યુવાનો, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એ તો ઇક્વિટી માર્કેટના નિયમન માટે છે, જ્યારે ઇન્ટેલિજન્સ બ્યુરો અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એ આ સૂચના સંગઠન ઇન્ટેલિજન્સ ઓર્ગેનાઇઝેશનના રૂપમાં કાર્ય કરે છે, માટે જવાબ પહેલા પ્રશ્નમાં બી રહેશે। એ પછી બીજો પ્રશ્ન આવ્યો છે, પંચાયતી રાજથી જોડાયેલો છે। પંચાયતી રાજના 73માં બંધારણીય સુધારા અધિનિયમ મુજબ ગામને કોણ વ્યાખ્યાયિત કરે છે? આ પ્રશ્નનો જવાબ એકદમ સરળ છે। ગામને વ્યાખ્યા કરવાની સત્તા અનુચ્છેદ 243 હેઠળ 73માં સુધારા દ્વારા રાજ્યપાલને અપાઈ છે, માટે આ પ્રશ્નનો જવાબ ડી રાજ્યપાલ રહેશે। ત્રીજો પ્રશ્ન છે, નાગરિકોને નીચેનામાંથી કયા એકમાં ઈ ગવર્નન્સનો લાભ નથી? ઈ ગવર્નન્સની અંતર્ગત આપણે એક નકારાત્મક વિધાન કે જે લાભ નહીં પરંતુ નુકસાનને દર્શાવતું હોય, ખામીને દર્શાવતું હોય એવું વિધાન કયું છે? એ સંદર્ભમાં પ્રથમ વિકલ્પ સરકારી સેવાઓ ઝડપથી અને સીધી તમારા ઘર સુધી પહોંચે છે, આ લાભ છે, આને લાભ કહી શકાય। બીજું, તમે તમારા ઘરે આરામથી જ હોસ્ટ સરકારી સેવાઓનો ઉપયોગ કરી શકો છો, યસ, આ પણ એક લાભ છે। ત્રીજું, તે ખર્ચ અને સમયની અસરકારકતા તરફ દોરી જાય છે, એટલે કે સમય અને ખર્ચની બચત કરે છે, હા, આ પણ એક લાભ છે। મતલબ 3 જવાબ તો આપણે લાગે લાભ છે। હવે ચોથું વાંચીએ, તે સરકાર અને નાગરિકોને આઈટી કંપનીઓ પર નિર્ભર બનાવે છે, આને લાભ કહી શકાય નહીં, આને તો જોખમ કહી શકાય। આ હકીકતમાં એક જોખમ છે કે સરકારે કંપનીઓનું યોગ્ય રીતે નિયમન કરવું પડશે, અન્યથા સમસ્યા સર્જાઈ શકે છે ઈ ગવર્નન્સમાં। દેટ મીન્સ કે આ પ્રશ્નનો જવાબ ડી રહેશે, ડી ફોર દિલ્હી। આ એનો લાભ નથી એકમાં, બાકીના 3 લાભ છે। તો ત્રીજા પ્રશ્નમાં ઈ ગવર્નન્સના સંદર્ભમાં જવાબ ડી ફોર દિલ્હી છે। એ પછી ચોથો પ્રશ્ન છે, ઈરાનમાં ચાબહાર બંદર વિકસાવવાના ભારતના ઉદ્દેશો શું છે? યુવાનો, પહેલું એમાં વાક્ય છે, આરબ દેશો સાથે સરળ વ્યાપાર માર્ગ પ્રદાન કરે છે। આ વિધાનને સત્ય માનવું કઠિન છે, કારણ કે ચાબહાર બંદરનો વિકાસ આપણે મધ્ય એશિયા સાથે કનેક્ટિવિટી એસ્ટાબ્લિશ કરવા માટે કરેલો છે। એનો એક ફંડામેન્ટલ પર્પસ આપણે નોર્થ સાઉથ કોરિડોર વિકસિત કરવાનો છે, રશિયા, યુરોપથી લઈ અને ભારત સુધી। તો મને પહેલું વિધાન સાચું નહીં લાગી રહ્યું। એ પછી આપણે ઓપ્શનના આધારે નિર્ણય લેશું। બીજું વિધાન છે, ભારત માટે માલ પરિવહન અંગેનો ખર્ચ સમય ઘટાડે છે, યસ, એ એકદમ સાચું છે। ત્રીજું, અફઘાનિસ્તાનના 4 શહેરોમાં પ્રવેશ માર્ગ પ્રદાન કરે છે। ખાસ આ વિધાન ને લઈને હું પણ થોડો સંકોચમાં હતો કે કયા 4 શહેર? પછી મને એક આ નકશો મળ્યો જેમાં બતાવવામાં આવ્યું છે કે ચાબહાર બંદર કંડલા અને મુંબઈથી જોડાયેલું છે। ચાબહાર બંદરથી આપણે અફઘાનિસ્તાનના ઝારાંજ, દિલારામ, કંદહાર અને કાબુલ એ 4 શહેરો માટે આપણે સીધી એન્ટ્રી થઈ શકશે, અને અહીંયાથી આપણે તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન સાથે પણ આપણે કનેક્ટિવિટી એસ્ટાબ્લિશ કરી શકીશું। દેટ મીન્સ મધ્ય એશિયામાં પણ આપણી એન્ટ્રી થઈ જશે। તો કહેવાનો તાત્પર્ય એ છે કે બી, સી અને ડી અમારી દ્રષ્ટિએ સાચા વિધાન છે, અમે એને સાચું માનતા નથી, માટે બી, સી અને ડી સી આન્સર રહેશે, આ ઓપ્શનમાં દેખાડવામાં આવેલ છે। આપ સૌ યુવાનો સમજી શકતા હશો, આપણે એને જવાબમાં સામેલ કરેલ નથી। અત્યારે અમારો અભિગમ આ છે, અમારી પાસે જેવા આંકડાઓ અને માહિતી ઉપલબ્ધ છે એના આધારે અમે આ નિષ્કર્ષ ઉપર છીએ। પછી પ્રશ્ન આવ્યો છે 5મો, નીચેનામાંથી કોણ હોમલેન્ડ સિક્યુરિટી સંવાદ પુનઃ સ્થાપિત કરવા માટે સંમત થયા છે? મારા યુવાનો, આ પ્રશ્ન કરંટ અફેર્સનો પણ કહી શકાય, અને આ પ્રશ્ન ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન સાથે પણ જોડી શકાય, કારણ કે એમાં વૈદેશિક સંબંધોનો ઉલ્લેખ થયેલો છે આપણા સિલેબસમાં। મારા યુવાનો, આ સંદર્ભમાં કરંટ અફેર્સની દ્રષ્ટિથી જોવા જઈએ તો આપણને એવું લાગે કે લગભગ માર્ચ એપ્રિલ 2021માં આ સંબંધો રીએસ્ટાબ્લિશ થયેલા, આ ડાયલોગ રીએસ્ટાબ્લિશ થયેલા। મતલબ જોવા જઈએ તો 1.5-2 વર્ષ જેવા જૂની કરંટ ઘટના ઉપર
પ્રશ્ન આવ્યો છે અને આ પ્રશ્નનો જવાબ ઇન્ડો યુએસ, ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા છે. બી ફોર બોમ્બે. સંમત થયા છે, પહેલાં ચાલુ હતા 2009-10 આઈ થિંક એ શરૂ થયેલા, અને 2011 સંમતિ થયેલી અને 2011 પહેલી વખત ડાયલોગ આયોજિત થયેલો. હવે પાછા રીએસ્ટાબ્લિશ કર્યા છે 2021. તો 5મા પ્રશ્નનો જવાબ બી ફોર બોમ્બે રહેશે. બિમસ્ટેક સચિવાલય ક્યાં આવેલું છે? બિમસ્ટેક સચિવાલય ઢાકા, બાંગ્લાદેશમાં આવેલું છે. મારા યુવાનો આપણે એક સિમ્પલ વન લાઇનર ટાઈપનો પ્રશ્ન લાગે આપણને. 7મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો દેશ 2022માં ભારતના ટોચના વેપાર ભાગીદાર તરીકે ઉભરી આવ્યો? મતલબ 2022માં ઉભરી આવ્યો છે, એની પહેલાં ન હતો. દેટ મીન્સ ચાઇના તો નથી જ, કારણ કે એ પહેલાં હતું આપણો ટોચનો ભાગીદાર. મેં જ્યારે હમણાં પેપરની અંદર આ પ્રશ્ન આવ્યો, અભ્યાસ કર્યો, તો અમે તારણ ઉપર છીએ કે યુનાઇટેડ સ્ટેટ્સ 2022માં ભારતમાં ટોચનો વેપાર ભાગીદાર છે. તો અમારી દ્રષ્ટિથી આ પ્રશ્નનો જવાબ સી ફોર ચેન્નઈ રહેશે. સંસદ લખ્યું છે અહીંયા, સંસદ આદર્શ ગ્રામ યોજનાના સંબંધમાં નીચેનાનો વિચાર કરો. 3-4 વિધાન છે, કયા સાચા કયા ખોટા આપણે પ્રશ્નના સંદર્ભમાં વિચારણા કરીશું. તેની શરૂઆત વર્ષ 2014માં થઈ હતી. ડેફિનેટલી આ એક સાચું વિધાન છે. ધેટ મીન્સ આને આપણે સાચું જાહેર કરશું. બીજું, તે લોકનાયક જયપ્રકાશ નારાયણની જન્મ જયંતિ પર શરૂ કરવામાં આવી હતી. યસ મારા યુવાનો, 11 ઓક્ટોબર જયપ્રકાશ નારાયણ સાહેબની જન્મ જયંતિ છે. સંપૂર્ણ ક્રાંતિના પ્રણેતા નારાયણ સાહેબની જન્મ જયંતિ 11 ઓક્ટોબર છે, અને 11 ઓક્ટોબર 2014ના રોજ આ યોજના શરૂ કરવામાં આવી. એટલે બીજું વિધાન પણ સાચું છે. આ બે વિધાન જો સાચા હોય તો આપણે તારણ ઉપર આવી શકીએ કે પછી દીનદયાળ ઉપાધ્યાયની સાહેબની જન્મ જયંતિ 11 ઓક્ટોબર નથી, તો માટે સી તો ખોટું થઈ ગયું. તો સી જેટલા પણ ઓપ્શનમાં છે બધા પ્રશ્નોમાંથી બહાર થઈ જાય. દેટ મીન્સ બી અને ડી કોઈ દિવસ સંજોગોમાં જવાબ હોઈ શકે નહીં. હવે આપણી સામે બચ્યા છે એ અને સી, અને એ સંદર્ભમાં ડી ચોથું વિધાન છે, મહાત્મા ગાંધીના મૂળભૂત દ્રષ્ટિકોણને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવાનો ઉદ્દેશ છે સાંસદ આદર્શ ગ્રામ યોજનાનો. યસ, આપણે માનીએ છીએ કે આ પણ એક સાચું વિધાન હોઈ શકે ઓપ્શન્સની દ્રષ્ટિથી. ઓપ્શન શું છે તો કે બી અને ડી માત્ર, તો એ પણ સાચું જ છે. તો એ અને બી બંને ઓપ્શન આવતા હોય એવો વિકલ્પ આપણી સમક્ષ ફક્ત એ ઓપ્શનમાં રજૂ થયેલો છે. માટે જવાબ 8મા પ્રશ્નનો રહેશે એ ફોર અમદાવાદ. આપણે એલિમિનેશન પણ કરી રહ્યા છીએ, આપણે સિલેક્શન પણ કરી રહ્યા છીએ, અને આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છીએ કે પ્રશ્નોના જવાબ સુધી પહોંચવા માટે એલિમિનેશન લોજિક્સ શું હોય, સિલેક્શન લોજિક્સ શું હોય, એના પેરામીટર્સ અને એવિડન્સ તથા ફેક્ટને ધ્યાને રાખી આપણે એલિમિનેશન સિલેક્શન કઈ રીતે કરવું જોઈએ એની પ્રેક્ટિસ પણ આપ સૌને આ પ્રશ્નોના સોલ્યુશન સાથે થઈ રહી હશે એવી હું આશા રાખું છું. નીચેનામાંથી કઈ યોજના ગ્રીનફિલ્ડ એન્ટરપ્રાઇઝીસ સ્થાપવા માટે ઓછામાં ઓછા એક અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ અને ઓછામાં ઓછા એક મહિલા ઋણ લેનારને બેંક શાખા દીઠ બેંક લોનની સુવિધા આપે છે? યસ, ધીસ ઇઝ સ્ટેન્ડ અપ ઇન્ડિયા અભિયાન, સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના. ડી એનો જવાબ રહેશે. દેના શક્તિ કે વયવંદના આપણને કોઈ કનેક્ટિવિટી આ બધા સમુદાયો સાથે દર્શાવતી નથી. જવાબ આનો ડી ફોર દિલ્હી રહેશે. જનધન યોજના આપ સૌ પરિચિત જ છે, બેંક એકાઉન્ટ ખોલવાથી સંબંધિત છે. દેટ મીન્સ જવાબ ડી ફોર દિલ્હી છે. પ્રશ્ન 11મો છે, એક જિલ્લો એક ઉત્પાદન યોજનાના સંબંધમાં નીચેનામાંથી કયું એક વિધાન સાચું નથી? તે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના ઉત્પાદનને આવરી લે છે. યસ, એ આવરી લે છે, કારણ કે ફૂડ પ્રોસેસિંગ મિનિસ્ટ્રી પણ આની સાથે સંકળાયેલ છે. તે દેશના તમામ જિલ્લાઓને આવરી લે છે. અમારો જે અત્યાર સુધી અભ્યાસ છે એ મુજબ તમામ જિલ્લાઓમાં ખરેખર આ યોજનાને લઈને કોઈ પ્રોડક્ટ ડિસાઇડ થઈ છે કે નહીં, વી આર નોટ શ્યોર અબાઉટ ધેટ. અમે એના માટે કોઈ શ્યોરિટીથી બોલી શકીએ એમ નથી જેટલા આંકડા અત્યારે મારી પાસે આવ્યા છે. ત્રીજો વિકલ્પ છે, ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય આ યોજના માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. હા, ત્રીજું વિધાન જે સીમાં રજૂ થયું છે એ પણ સાચું છે. ચોથું, આ યોજના વર્તમાન સૂક્ષ્મ ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગોની સુધારણા માટે નાણાકીય તકનીકી અને વ્યાવસાયિક સહાયને આવરી લે છે. મે બી પોસિબલ કે આ વસ્તુ પણ આ વિધાન પણ
સાચું ના હોય. અમે એના લઈને કન્ફર્મ નથી, એટલે ફાઇનલ આન્સર કી અને પ્રોવિઝનલ આન્સર કી જ્યારે જીપીએસસી રજૂ કરે એના આધારે જ આપણે આના જવાબ ઉપર જઈશું. હું પ્રોવિઝનલ પણ નહીં બોલું, હું ફાઇનલ બોલીશ. મારી દ્રષ્ટિથી જવાબ ડી ફોર દિલ્હી હોવો જોઈએ અથવા બી ફોર બોમ્બે હોવો જોઈએ. તો બી અથવા ડી આપણે રાખીશું. આમાં અમે પણ ક્ષમા માગીએ છીએ કે અત્યારની સ્થિતિમાં તાત્કાલિક રીતે અમે જેટલો અભ્યાસ કરી શક્યા છીએ એના આધારે ફેક્ટમાં આટલા 2 ઓપ્શન એલિમિનેટ કરી શક્યા છીએ. બાકીના 2માંથી કોઈ એક હોઈ શકે, અમે નકારતા નથી. 11મા પ્રશ્નમાં આપણો એક સ્ટેન્ડ છે, 2માંથી કોઈ એક. નોટ શ્યોર અબાઉટ ધ બોથ સ્ટેટમેન્ટ. ધેન ધ નેક્સ્ટ ક્વેશ્ચન, નવો પ્રશ્ન શું છે તો કે ભારતની સંસદ શેષ સત્તાનો ઉપયોગ ક્યારે કરી શકે? ક્યારે કરી શકે એનો જવાબ આપવું એ પહેલા આ લોકોએ ઓપ્શનમાં કયા કયા જવાબ આપ્યા છે જરાક જોઈ શકીએ. નંબર 1 દરેક વખતે. નંબર 2 ફક્ત રાષ્ટ્રીય કટોકટી દરમિયાન. નંબર સી રાજ્યમાં રાજ્ય કટોકટી તેમજ બંધારણીય કટોકટી દરમિયાન. મારા યુવાનો, કટોકટી સાથે શેષ સત્તાનો કોઈ પ્રત્યક્ષ સંબંધ છે નહીં, માટે બી અને સી સાચા નથી. એ પછી આવે દરેક વખતે. જો દરેક વખતે આ પ્રશ્ન ઊભો થાય તો હકીકતમાં અમારી દ્રષ્ટિથી દરેક રાજ્યના વિષય ઉપર પણ આ પ્રશ્ન ઊભો થઈ શકે. તો દરેક વખતે શબ્દ પણ એક અનડિફાઇન્ડ વર્ડ છે કે જેને આપણે કોઈ પણ પર્ટિક્યુલર વેમાં ડિફાઇન કરી શકીએ એમ નથી, માટે એને પણ ઓપ્શન રાખવો યોગ્ય દેખાતો નથી અમને. માટે અમે જવાબ આપીએ છીએ ડી ફોર દિલ્હી. ઉપરોક્ત પૈકી એક પણ નહીં આ જવાબ રહેશે. મારા યુવાનો, અનુચ્છેદ 248 હેઠળ શેષ સત્તાઓ અંગેની સત્તા સંસદને પ્રદાન કરવામાં આવી છે અને એ દ્રષ્ટિથી સમવાય તંત્રમાં ધારાકીય સત્તાની વહેંચણી બાબતે બંધારણે જે 7મી અનુસૂચિમાં 3 યાદીઓ રજૂ કરી છે એ 3 યાદીઓમાં ન રજૂ થયો હોય, ન ઉલ્લેખ થયેલ હોય એવા કોઈ વિષયને આપણે શેષ સત્તા હેઠળ સામેલ કરીએ છીએ. અને ચૂંકી એનો 3માંથી એક પણ યાદીમાં ઉલ્લેખ થયેલ નથી એવી સ્થિતિમાં જ સંસદ શેષ સત્તાનો ઉપયોગ કરી શકે છે કે એવા કોઈ વિષય ઉપર કાયદા ઘડવાની સ્થિતિ ઊભી થાય કે જેનો ઉલ્લેખ 7મી અનુસૂચિમાં, બંધારણની 7મી અનુસૂચિમાં નથી. તો એવી સ્થિતિ દરેક વખતે તો બનવાની શક્યતા દેખાતી નથી. તો મોટાભાગના વિષયોનો ઉલ્લેખ થયેલો જ છે. હું એક એક્ઝામ્પલ આપું કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 ભારતની સંસદે બનાવ્યો છે. તો એ હકીકતમાં એક શેષ સત્તાનો વિષય હોવાથી બનાવ્યો છે અને એ દ્રષ્ટિથી આપણે એવું અહીંયા જો ખરેખર સાચો જવાબની શોધ આપણે કરવા માંગીએ તો આપણે એવું લખવું જોઈએ કે જે વિષયનો ઉલ્લેખ બંધારણની 7મી અનુસૂચિમાં નથી થયો એ વિષય અંગે સંસદ શેષ સત્તાનો ઉપયોગ કરી શકે છે. આ પ્રોપર કોન્સ્ટિટ્યુશનલ આપણે ડેફિનેશન કહી શકીએ ક્યારે કરી શકીએ એની. એટલે અમારો જવાબ અમે અત્યારે રાખીએ છીએ ડી ફોર દિલ્હી. એક વસ્તુ અહીંયા હું જે રજૂઆત કરી રહ્યો છું એ સંબંધમાં સ્પષ્ટ કરવા માંગીશ કે અમે કોઈ જીપીએસસીની ઓફિશિયલ ઓથોરિટી નથી કે અમે જે નક્કી કરીએ એ જ પરમ સત્ય. નંબર 1. નંબર 2 કે જીપીએસસી ફાઇનલ આન્સર કી જે રજૂ કરે એમાં જે પ્રશ્નોના જવાબ સાથે અમારા જવાબમાં કોઈ વિરોધાભાસ સર્જાય તો અમે અમારા જવાબને પાછો લઈ લેશું. અમે જીપીએસસી ફાઇનલ આન્સર કરી અને જો એમાં કોઈ વિવાદ ઊભો થાય ને હાઈકોર્ટ જે ચુકાદો આપે તે એના અનુસરીને અમે આ કાર્ય કરી રહ્યા છીએ. એના સંદર્ભમાં કોઈ ફેરફાર કરવાના આવે તો અમે એની પર ચોક્કસ વિચારણા કરશું. કોઈ ઝક્કી, જિદ્દી અને એકતરફી નિષ્કર્ષથી અમે જવાબો નથી આપી રહ્યા. ખાસ આ વાતની સૂચના મસ્તિષ્કમાં રાખવા વિનંતી છે. આ નવો પ્રશ્ન લઈએ મારા યુવાનો. આ પ્રશ્નનો જવાબ ડી આપણે રાખ્યો. એ પછી એક પ્રશ્ન છે, મૂળભૂત ફરજો માટેના વિધાનો નીચે દર્શાવેલ છે તેનું મૂલ્યાંકન કરો. પહેલું વિધાન શું છે? 1976ના 42મા સુધારા અધિનિયમે ભારતીય બંધારણમાં 10 મૂળભૂત ફરજો ઉમેરી. યસ, સાચું. બાદમાં 86મા સુધારા અધિનિયમ 2002થી આ યાદીમાં 11મી મૂળભૂત ફરજ ઉમેરાઈ. એકદમ સાચું. બી 1976માં સ્વર્ણસિંહ સમિતિએ મૂળભૂત ફરજોની ભલામણ કરી હતી. યસ.
જેની જરૂરિયાત 1975 થી 77ની આંતરિક કટોકટી દરમિયાન અનુભવાઈ હતી. મે બી પોસિબલ અનુભવાઈ હોઈ શકે. આપણે અત્યારે એવું માનીએ કે એકદમ 6 મહિનાના અનુભવના આધારે નિર્ણય લેવાતા હોતા નથી. નીતિગત નિર્ણયો, બંધારણમાં સુધારાના નિર્ણયો લાંબી ચર્ચા વિચારણાના આધારે થાય છે. પરંતુ આ સમયગાળો જે બતાવવામાં આવી રહ્યો છે એ સમયગાળો આંતરિક કટોકટીનો અને શ્રીમતી ઇન્દિરા ગાંધીના સરમુખત્યાર શાસનનો સમયગાળો છે. માટે મે બી પોસિબલ અનુભવાઈ હોય એમને. ધેન સી, મૂળભૂત ફરજો ભારતીય બંધારણના ભાગ 4 ક હેઠળ અનુચ્છેદ 51 ક સાથે સંબંધિત છે. યસ, એ પણ સાચું. ડી, મૂળભૂત ફરજોને 2 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવી છે. નંબર 1 નૈતિક ફરજ, સ્વાતંત્ર્ય સંગ્રામના ઉમદા આદર્શોને વળગી રહેવું, અને નંબર 2 નાગરિક ફરજ, બંધારણ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો. મારા યુવાનો, આ જે ડી વિધાન છે એ મારી દ્રષ્ટિથી એટલે સાચું નથી કે અનુચ્છેદ 51 ક હેઠળ રજૂ થયેલા મૂળભૂત ફરજોના કોઈ 2 સબ ડિવિઝન 51 ક માં રજૂ થયા હોય એવું આપણને બંધારણમાં હજી સુધી જાણવા મળ્યું નથી. માટે આપણે ચોથા વિધાનને ખોટું માનીશું અને એ બી સી એ ત્રણેયને સાચા માનીશું. ઓપ્શન્સ પણ એવી રીતના જ ગોઠવાયેલા છે કે આપણે જેમ એનું કે આ સાચું હોઈ શકે તો કે ઓપ્શન્સને ધ્યાને રાખીએ તો ડેફિનેટલી એ સાચું પુરવાર થાય છે અને એ ફોર અમદાવાદ એ જવાબ રહેશે. મારા ધુરંધરો, આપણે આ પ્રશ્નનો જવાબ યોગ્ય રીતે પ્રાપ્ત કર્યો છે. આપણે હવે આગળ વધીએ, એક નવો પ્રશ્ન લઈએ. પ્રશ્ન 15મો છે જે સિરીઝનું છે આ પેપર. એમાં વિધાનોનું મૂલ્યાંકન કરો. પહેલું વિધાન છે અનુચ્છેદ 268 ભારતનું એકત્રિત ફંડ. મારા યુવાનો, ભારતનું એકત્રિત ફંડ એટલે ભારતની સંચિત નિધિ. ભારતની સંચિત નિધિને અંગ્રેજી ભાષામાં કહીએ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. એની જોગવાઈ 266માં થઈ છે, 68માં નહીં. માટે અહીંયાથી જ આ ખોટું પડી જાય. સેમ અનુચ્છેદ 269માં આકસ્મિક ફંડની વાત આ ભાઈ પેપરમાં રજૂ કરી રહ્યા છે તો એ પણ 267ને દર્શાવે છે આકસ્મિકતા નિધિ, નહીં કે અનુચ્છેદ 269ને. ડિટેલ આપણે નથી વાંચી હજી, આપણે શરૂઆત જ કરી છે અને આપણે અહીંયા સામસામે 2 શબ્દ જોઈ એક નિષ્કર્ષ ઉપર આવી ગયા કે આ સાચું હોઈ શકે નહીં. તો અનુચ્છેદ 268 અને અનુચ્છેદ 269 હકીકતમાં સંઘ અને રાજ્ય વચ્ચે કરવેરા સંબંધી સત્તાની વહેંચણીથી જોડાયેલા છે, સંચિત નિધિ કે આકસ્મિકતા નિધિથી નહીં. માટે આ પ્રશ્નનો જવાબ અમારી દ્રષ્ટિથી 1 અને 2 બંને ખોટા છે, એટલે કે ડી રહેશે. મારા યુવાનો, આ પ્રશ્નમાં રજૂ થયેલી બાબતો હું વાંચવી જરૂરી નથી સમજી રહ્યો એટલા માટે, કારણ કે પ્રશ્ન શરૂઆતથી જ આપણને સ્પષ્ટતા આપી દે છે કે એમાં સચ્ચાઈના તત્વ છે જ નહીં. માટે આપણે એમાં સમય ફાળવશું નહીં. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન લેશું મારા યુવાનો. નેક્સ્ટ ક્વેશ્ચન છે 16મો પ્રશ્ન, વિધાનોનું મૂલ્યાંકન કરો. શું છે વિધાન? પહેલું વિધાન છે બંધારણીય સંસ્થાઓ. તો કે બંધારણીય સંસ્થાઓ ભારતમાં મહત્વપૂર્ણ સંસ્થાઓ છે જે તેમની સત્તાઓ અને અધિકારો ભારતીય બંધારણમાંથી મેળવે છે. બંધારણમાં તેમનો સત્તાવાર ઉલ્લેખ છે, એટલે કે તેમના માટે ચોક્કસ અનુચ્છેદો છે. આ વિધાન પર્ટિક્યુલરલી પરફેક્ટલી સાચું છે. બંધારણીય સંસ્થાની વ્યાખ્યા કરવાની કોશિશ કરે છે આ વિધાન, અને એ સંદર્ભમાં આ વિધાન સાચું છે. એની નીચે જ એમણે એક મહત્વપૂર્ણ સંસ્થાઓ ઉદાહરણ તરીકે મૂકી છે. એમાં નાણાં પંચ, સંઘ લોક સેવા આયોગ, ચૂંટણી પંચ, ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક, આવી 4 સંસ્થાઓનો ઉલ્લેખ કર્યો છે. અને આ ચારેયમાં આ બધા જ માપદંડ લાગુ થાય છે. ધેટ મીન્સ કે આ પહેલું વિધાન આપણે સાચું માનવું પડશે. 4 બંધારણીય સંસ્થા છે. યસ, અનુચ્છેદ 280, અનુચ્છેદ 215, અનુચ્છેદ 315, અનુચ્છેદ 324, અનુચ્છેદ 148. મારા યુવાનો, વૈધાનિક સંસ્થાઓની વ્યાખ્યા રજૂ થઈ છે. તેઓ સંસદ અથવા વિધાનસભાના અધિનિયમ દ્વારા બનાવવામાં આવેલ છે. યસ, વૈધાનિક સંસ્થાની વ્યાખ્યા સાચી છે. દાખલા તરીકે ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ, ધેટ મીન્સ સેબી, રાષ્ટ્રીય કાયદા પંચ, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ તથા ભારતીય અનન્ય ઓળખ પ્રાધિકરણ. મારા યુવાનો, આ પ્રશ્નમાં જે બીજું વિધાન આ શબ્દાવલી કહી શકાય નહીં, કારણ કે આ એક વૈધાનિક સંસ્થા નથી. આ કારોબારીના આદેશથી આ પંચની સ્થાપના થાય છે. તો રાષ્ટ્રીય કાયદા પંચ ને અહીંયા એઝ એન એક્ઝામ્પલ
ઓફ સ્ટેચ્યુટરી ઓર્ગેનાઇઝેશનના રૂપમાં રજૂ કર્યું, વૈધાનિક સંસ્થાના રૂપમાં રજૂ કર્યું છે. માટે આ બીજાને અમે સાચું માની શકીએ એમ નથી. એટલે માત્ર એક સાચું છે એ જવાબ રહેશે. આપ સૌને સ્પષ્ટતા થઈ રહી હશે. આપણે બે નિષ્કર્ષમાં એકદમ સંમત છીએ વિધાનથી કે બંનેમાં વ્યાખ્યા સાચી રજૂ થઈ છે, પરંતુ બીજામાં જે એક્ઝામ્પલ આપેલ છે એમાંથી એક એક્ઝામ્પલ સાચું નથી. માટે એ બીજા વિધાનને આપણે સાચું ગણી શકવામાં સમર્થ નથી. એટલે માત્ર એક સાચું છે એ નિષ્કર્ષ સાથે આપણે જવાબ નક્કી કરીએ છીએ. મારા યુવાનો અહીંયા એક સ્પષ્ટતા આપવા માંગીશ કે કોઈ પણ વિધાનમાં બધું જ લખ્યું હોય એ સાચું હોય અને કોઈ એક શબ્દ એક અક્ષરથી એ વિધાન ખોટું સાબિત થઈ શકે. જેમ કે અહીંયા આપણે એક ખાલી સંસ્થા રાષ્ટ્રીય કાયદા પંચ લખી નાખ્યું અને આપણે વિધાનને ખોટું બનાવ્યું. થોડીક શાબ્દિક સ્પષ્ટતા, શાબ્દિક ચોકસાઈ વિધાનાત્મક પ્રશ્નોમાં જો તમારી પાસે હોય તો તમે એલિમિનેશનના માધ્યમથી બહુ ઊંચો સ્કોર કરવાની ક્ષમતા વિકસાવી શકો છો. મારા યુવાનો, આગળ આપણે વધીશું. નવો એક પ્રશ્ન લેશું. વર્તમાન લોકસભા, આ પ્રશ્ન મને લાગે કોન્સ્ટેબલમાં પણ હવે પૂછવાનું વાતાવરણ રહ્યું નથી, જે રીતના સ્પર્ધા આગળ વધી રહી છે. પરંતુ જીપીએસસીએ પૂછ્યો છે તો આપણે જવાબ આપવો પડે. 17મી લોકસભા છે. આ પ્રશ્નને અહીંયા તમારી સાથે ડિસ્કશનમાં સામેલ કરવો કે નહીં એ પણ મારા માટે મૂંઝવણનો વિષય હતો કે હવે આવા પ્રશ્નને હું લઈશ તો યુવાનોને એમ લાગશે ખોટો સમય બગડી રહ્યો છે. આપ સૌને ખબર છે વર્તમાન લોકસભા એ 17મી લોકસભા છે. 2019 થી 2024 એનો સમયગાળો છે મારા યુવાનો. જો વચ્ચે વિસર્જિત ન થાય તો. પછી 18મો પ્રશ્ન લેશું. 17મા પ્રશ્નનો જવાબ 17મી લોકસભા હતો. 18મો પ્રશ્ન લઈએ. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિઓનું પેન્શન બહુ જ અગત્યનો મુદ્દો હોય છે આપણા માટે કે ભાઈ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોના વેતન ભથ્થા અને પેન્શન સંઘની સંચિત નિધિ ઉપર ભારિત હોય, જ્યારે ઉચ્ચ ન્યાયાલય એટલે કે હાઈકોર્ટ્સના ન્યાયાધીશોના વેતન ભથ્થા જે તે રાજ્યની સંચિત નિધિ ઉપર ભારિત હોય છે, પરંતુ તેમનું પેન્શન સંઘની સંચિત નિધિ પર ભારિત હોય છે. અને માટે અહીંયા આપણે શબ્દ ગોતવાનો આવે ભારતની સંચિત નિધિ યા ભારતના એકત્રિત ફંડમાંથી, અને એ શબ્દ આપણને પહેલા જ વિકલ્પમાં મળી જાય છે. એ જવાબ રહેશે. આપણે જોઈ લઈએ. બી જવાબ છે રાજ્યના એકત્રિત ફંડમાંથી જ્યાં તેણે છેલ્લે સેવા આપી હતી. ના, જવાબ નથી. સી વિવિધ રાજ્યના એકત્રિત ફંડમાંથી જ્યાં તેમણે સેવાઓ આપી હોય. ના. ભારતના આકસ્મિકતા ફંડમાંથી. ના. બી સી ડી રોંગ છે. હાલાકી જોઈએ છીએ એટલા માટે કે આપ સૌની નજર પડે. અધરવાઇઝ ધ વ્યૂ ઇઝ પરફેક્ટલી ક્લિયર કે આ એકત્રિત ફંડમાંથી આપવામાં આવે છે ભારતના ન્યાયમૂર્તિઓના પેન્શન જે હાઈકોર્ટમાં કાર્યરત હોય, ઉધારવામાં આવે છે અથવા ભારિત હોય છે. નવો પ્રશ્ન લઈએ. રાજ્યસભાના ખાલી જગ્યા સભ્યો છે સાર્વત્રિક પુખ્ત મતાધિકારના આધારે લોકો દ્વારા સીધા જ ચૂંટાયેલા સભ્યો છે. નો. રાજ્ય વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટાયેલા સભ્યો છે. યસ. રાજ્ય વિધાન પરિષદના સભ્યો દ્વારા ચૂંટાયેલ છે. નો. વિધાન પરિષદનો સભ્ય ચૂંટણીમાં ભાગ લઈ શકે નહીં. રાજ્ય વિધાન પરિષદ અને રાજ્ય વિધાનસભાઓના સભ્યો દ્વારા ચૂંટાયેલા છે. નો. વિધાન પરિષદનો અધિકાર જ નથી. તો જવાબ બને છે બી ફોર બોમ્બે. રાજ્ય વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટાયેલા સભ્યો છે. આ પ્રશ્નનો જવાબ બી ફોર બોમ્બે. નવો પ્રશ્ન લેશું મારા યુવાનો. નીચેના વિધાનોને વિચારણામાં લો. વસ્તી ગણતરી મુજબ સીમાંકન કરેલ દરેક ગ્રામને પોતાની સમર્પિત ગ્રામ સભા અને ગ્રામ પંચાયત હોવી આવશ્યક છે. વસ્તી ગણતરી મુજબ, બંધારણ મુજબ નહીં, વસ્તી ગણતરી મુજબ સીમાંકન કરેલ દરેક ગ્રામને પોતાની સમર્પિત ગ્રામ સભા અને ગ્રામ પંચાયત હોવી આવશ્યક છે. અહીંયા શબ્દાવલીથી કન્ફ્યુઝન ક્રિએટ થાય છે. વિધાનના બંધારણીય દ્રષ્ટિથી અર્થ આપણને ખબર હોઈ શકે, અને એ અર્થ એ છે કે કોઈ પણ એક ગ્રામ પંચાયત એક કે તેથી વધુ ગામડાઓને મળીને બનાવવામાં આવી શકે છે. અને એ દ્રષ્ટિથી બંધારણીય સંદર્ભમાં દરેક ગામની પોતાની ગ્રામ પંચાયત ઇન્ડિવિજ્યુઅલ એન્ડ યુનિક, મતલબ પોતાની અલગ જ હોય, બીજા ગામ સાથે ન જોડાયેલ હોય એવી કોઈ બાધ્યતા
આપણા 73માં બંધારણીય સુધારા હેઠળ થયેલ નથી. માટે મને લાગે છે કે પહેલું વિધાન સાચું માની શકાય એમ નથી. આવી કોઈ વાત જો બંધારણ સ્વયં નથી કરતું તો વસ્તી ગણતરીના સંદર્ભમાં તો સીમાંકન કરેલ ગામને દરેક ગ્રામને પોતાની સમર્પિત ગ્રામસભા અને ગ્રામ પંચાયત આ વિધાન અત્યારે અમે આને સાચું સાબિત માનતા નથી, એટલે એને ખોટું માનીએ છીએ. બીજું છે, જે કોઈ ચોક્કસ ગામમાંથી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા પાત્ર હોય તે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ મતદાન કરી શકે છે. આ વિધાનને અમે સાચું માની રહ્યા છીએ કે ભાઈ એક ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગ્રામ સભાના તમામ સભ્યો જે મતદાર યાદીમાં નામ નોંધાવેલ છે એને ગ્રામસભામાં સભ્યપદ મળે છે જે તે ગામથી, અને ગ્રામસભાના તમામ સભ્યો પંચાયતની ચૂંટણીમાં ભાગ લે છે. તો જે લોકસભાની ચૂંટણીમાં જે ગામમાંથી મતદાર યાદીમાં નામ નોંધાવીને ભાગ લે છે એ જ ગામમાંથી એ પોતાના ચૂંટણી ઓળખપત્રના આધારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ ભાગ લઈ શકશે. માટે પ્રશ્નમાં રજૂ થયેલું આ બીજું વિધાન સાચું છે, અને એટલે ઉપરોક્તમાંથી કયું દ્રષ્ટિથી આપણો જવાબ રહેશે માત્ર, એટલે કે માત્ર 2 જવાબ રહેશે. બી ફોર બોમ્બે જવાબ રહેશે. ડિબેટેબલ ક્વેશ્ચન છે. આમાં પણ હું એક વાત કરીશ કે મે બી પોસિબલ ફેક્ટ્સ જો બીજા આવશે તો આપણે આપણો નિષ્કર્ષ કદાચ બદલી શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન લેશું આપણે. ગુજરાતની નામદાર વડી અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? ઓકે, આ બહુ ચર્ચા કરીને સ્પષ્ટતા મેળવવા લાયક પ્રશ્ન નહીં. એસ.ટી. દેસાઈ સાહેબ આપણા પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હતા, એટલે જવાબ ડી ફોર દિલ્હી રહેશે. 61મો પ્રશ્ન છે, રાજ્યની વિધાનસભા નગરપાલિકામાં નીચેનામાંથી કઈ વ્યક્તિના પ્રતિનિધિત્વની જોગવાઈ કરી શકે છે? નંબર 1, સંપૂર્ણ અથવા આંશિક રીતે નગરપાલિકા વિસ્તારનો સમાવેશ કરતા મત વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતા લોકસભા અને રાજ્ય વિધાનસભાના સભ્યો. યસ, ડેફિનેટલી કરી શકે. નંબર 2, નગરપાલિકા વિસ્તારમાં રહેતા શિક્ષકો અને સ્નાતકો. ના, આવી કોઈ જોગવાઈ નથી. નંબર 3, નગરપાલિકા વહીવટમાં વિશેષ જ્ઞાન અથવા અનુભવ ધરાવતી વ્યક્તિ. યસ, આ પણ જોગવાઈ કરી શકે છે રાજ્ય વિધાનમંડળ, રાજ્ય વિધાનસભા. 1 અને 3 જવાબ હોવો જોઈએ. મારા યુવાનો એક વાત ધ્યાનમાં રાખજો, જવાબ આપણો 1 અને 3 તરીકે એ ફોર અમદાવાદ રહેશે. ધ્યાનમાં રાખજો કે આવા લોકોનો સમાવેશ થઈ શકે નગરપાલિકામાં, પરંતુ આવા સમાવેશ પામેલા વ્યક્તિઓને મતાધિકાર હોતો નથી. એ મત ના આપી શકે, એ નગરપાલિકાનું સભ્યપદ મેળવી શકે, મતદાન નગરપાલિકાની અંતર્ગત કરી શકતા નથી. યાના નિર્ણયો જે ચૂંટાયેલા સભ્યો હોય એના મતદાન અને બહુમતથી થાય છે. યુવાનો પ્રશ્નનો જવાબ 1 અને 3 વિધાન સાચું છે, બીજું ખોટું. એ જવાબ રહેશે. આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ મંત્રી પરિષદના સભ્યને વડાપ્રધાનની ભલામણના આધારે, બી જવાબ રહેશે, બરતરફ કરી શકે છે. પોતાની રીતે નહીં, ફક્ત કટોકટીના સંજોગોમાં પણ નહીં. આ એ અને સી લાગુ પડતા નથી. સ્પીકરની સહમતિ યા સ્પીકરનો કોઈ વિચાર જાણવો જ જરૂરી નથી. માટે વડાપ્રધાન બી ફોર બોમ્બે રહેશે. મારા યુવાનો, ભારત એક સંસદીય લોકશાહી છે, અને સંસદીય લોકશાહી હેઠળ વડાપ્રધાનને 2-3 વિશેષાધિકાર વ્યક્તિગતપણે પ્રાપ્ત હોય. એમાં પહેલો વિશેષાધિકાર એમનો એ જ છે કે મંત્રી પરિષદમાં કોણ સભ્ય તરીકે બેસે એ નક્કી વડાપ્રધાન પોતે જ કરે છે, અને વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ મંત્રી પદે કોઈ ભલામણ આપેલી હોય એવી વ્યક્તિને મંત્રી પદે નિમણૂક આપે છે. બીજો વિશેષાધિકાર વડાપ્રધાન જે એન્જોય કરે છે એ શું છે? તો કે વડાપ્રધાન જે મંત્રીને જે ખાતું આપવા માંગે એનો નિર્ણય પોતાના વિવેકથી જ લેશે, કોઈને પૂછવા નહીં જાય. અત્યારે અમિત શાહ સાહેબ પાસે ગૃહ મંત્રાલય છે, વડાપ્રધાનનો નિર્ણય છે. રાજનાથસિંહ સાહેબ પાસે અત્યારે રક્ષા મંત્રાલય છે, વડાપ્રધાનનો નિર્ણય છે. અને એમનો ત્રીજો વિશેષાધિકાર, વિવેક સત્તા કહી શકાય, એ છે કે એ જ્યારે રાષ્ટ્રપતિને સલાહ આપે કે ભલામણ આપે કે ફલાણા વ્યક્તિને મંત્રી પદેથી મુક્ત કરવામાં આવે, બરતરફ કરવામાં આવે, તો તરત રાષ્ટ્રપતિએ એમની ભલામણને અનુસરવું પડશે. એમાં કોઈ ઇનકાર કરવાની સ્થિતિ બંધારણ રાષ્ટ્રપતિને આપતું નથી. આપ સ્પષ્ટતા પ્રાપ્ત કરી રહ્યા હશો આ પ્રશ્ન અંગે. નેક્સ્ટ છે 63મો પ્રશ્ન, નોટા મતદાન વિકલ્પ લાગુ પડે છે 1, 2 અને 3 રાજ્ય વિધાનસભા ચૂંટણી? યસ. લોકસભા ચૂંટણી? યસ.
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી નો નંબર કેમ નહીં? તો કે એ પ્રત્યક્ષ ચૂંટણી છે જ નહીં, પરોક્ષ ચૂંટણી છે. એમાં પ્રમાણસરના પ્રતિનિધિત્વની પ્રણાલી અને એક જ સંક્રમણીય મતની પદ્ધતિ લાગુ થાય છે. તો ત્રીજો ઓપ્શન આવશે નહીં, પહેલો અને બીજો ઓપ્શન આવશે. માટે જવાબ એ રહેશે, 1 અને 2. એ ફોર અમદાવાદ. ઓકે, 64મો પ્રશ્ન લઈએ મારા યુવાનો. ભારતના ચૂંટણી પંચ સંબંધમાં નીચેના વિધાનો વિચારણામાં લો. નંબર 1, બંધારણમાં ચૂંટણી પંચના સભ્યોની મુદ્દતનો ઉલ્લેખ નથી. યસ, બંધારણમાં નથી. સંસદ કાયદા હેઠળ જે નક્કી કરે એ મુજબ રાષ્ટ્રપતિ આ મુદ્દત નક્કી કરે છે. મતલબ પહેલું વિધાન મુદ્દતનો ઉલ્લેખ નથી, પહેલું વિધાન સાચું છે. નંબર 2, બંધારણે નિવૃત્ત થતા ચૂંટણી કમિશનરને સરકાર દ્વારા આગળની કોઈ પણ નિમણૂક ઉપર પ્રતિબંધ મૂક્યો છે. યસ, ચૂંટણી પંચ એક સ્વતંત્ર સંસ્થા છે અને કોઈ સરકારી હોદ્દો એ લઈ શકતા નથી. માટે બીજું વિધાન પણ સાચું છે. ત્રીજું વિધાન, મુખ્ય ચૂંટણી કમિશનર અને અથવા અન્ય 2 ચૂંટણી કમિશનરો વચ્ચે મતભેદના કિસ્સામાં આ બાબતનો નિર્ણય મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા લેવામાં આવે છે. મતલબ છે મારા યુવાનો, આ પ્રશ્નનું આ વિધાન એવું કહે છે કે 2 અન્ય ચૂંટણી કમિશનર કોઈ વાત ઉપર ઇનકાર કરતા હોય તો એ વાતને સાઈડમાં મૂકી મુખ્ય ચૂંટણી કમિશનર પોતાની વાતોને અમલમાં મુકાવી શકે છે અને માટે ઓલ એન્ડ સોલ પાવર એની પાસે છે. એવું કહી શકાય એમ નથી. ચૂંટણી પંચની અંતર્ગત જ્યારથી 2 અન્ય કમિશનરોને સભ્યપદ અપાણું 1990 ત્યારથી મેજોરિટીના આધારે નિર્ણય લેવાની વ્યવસ્થા લાગુ થઈ છે, બહુમતના આધારે નિર્ણય લેવાય છે અને માટે આપણે ત્રીજો વિધાનને સાચા તરીકે સ્વીકારી શકીએ એમ નથી. એટલે જવાબ બી ફોર બોમ્બે 1 અને 2 રહેશે. મારા યુવાનો, નેક્સ્ટ ક્વેશ્ચન છે, સંઘ લોક સેવા આયોગની સ્વતંત્ર કામગીરી માટે નીચેનામાંથી કઈ જોગવાઈઓ છે? મતલબ એની સ્વતંત્રતાથી જોડાયેલા છે. નંબર 1, અધ્યક્ષને રાષ્ટ્રપતિ દ્વારા ફક્ત સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની જેમ કારણો અને રીત પદ્ધતિથી દૂર કરી શકાય છે. મારા યુવાનો, આ વિધાન સાચું નહીં. સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષને જુદી જુદી 4 રીતે રાષ્ટ્રપતિ હટાવી શકે. એમાંથી એક રીતે જે આ વિધાન સાથે પ્રત્યક્ષ રીતે જોડી શકાય એ એવી છે કે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટને આદેશ આપશે કે તે આયોગના અધ્યક્ષ કે સભ્યના ગેરવર્તન ઉપર તપાસ કરે અને જો સુપ્રીમ કોર્ટ એના ગેરવર્તન હેઠળ એમને દોષી સાબિત કરીએ અને એવો કંઈ રિપોર્ટ રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરે કે તેઓ દોષી છે તો સુપ્રીમ કોર્ટના આ તપાસ અને નિર્ણયના આધારે રાષ્ટ્રપતિ તેને હટાવી શકે છે. એના માટે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હટાવવાની પ્રક્રિયાને ફોલો કરવી જરૂરી નથી. મતલબ પહેલું વિધાન આપણે સાચું નહીં માનીએ. બીજું વિધાન, સંઘ લોક સેવા આયોગનો સમગ્ર ખર્ચ ભારતના એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવે છે. ડેફિનેટલી એ સાચું વિધાન છે. નંબર 3, અધ્યક્ષ ભારત સરકાર કે કોઈ રાજ્ય સરકાર હેઠળ બીજી કોઈ નોકરી માટે પાત્ર ગણાતા નથી. યસ, આ પણ સાચું છે. માટે ઓપ્શન સી જવાબ રહેશે. 2 અને 3 સી. પહેલું વિધાન ખોટું છે. મેં સ્પષ્ટતા સાથે સમજાવ્યું શા માટે અને કઈ રીતે એને ખોટું જાહેર કરવું પડે આપણે. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ સંસ્થાની નિમણૂક સમિતિમાં રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા સામેલ હોય છે? મારા યુવાનો, રાષ્ટ્રીય માનવાધિકાર પંચ ની જે નિમણૂક સમિતિ છે એ 6 સભ્ય ધરાવે છે અને એ 6 સભ્યમાં કોણ કોણ આવે થોડુંક એનું લિસ્ટ આપી દઉં આપ સૌને. નંબર 1 PM આવે છે, પ્રાઇમ મિનિસ્ટર. નંબર 2 HM, હોમ મિનિસ્ટર. નંબર 3 સ્પીકર આવે છે, લોકસભાના અધ્યક્ષ. નંબર 4 રાજ્યસભાના ઉપાધ્યક્ષ આવે છે, એટલે કે રાજ્યસભાના ઉપસભાપતિ, ડેપ્યુટી ચેરમેન. 4 થઈ ગયા. 5માં છે લોકસભાના વિપક્ષના નેતા. એન્ડ 6 છે રાજ્યસભાના વિપક્ષના નેતા. અને એ દ્રષ્ટિથી રાષ્ટ્રીય માનવાધિકાર પંચ જ આ પ્રશ્નનો જવાબ રહેશે. એ ફોર અમદાવાદ. કેન્દ્રીય સતર્કતા આયોગમાં 3 સભ્યોની સમિતિ છે જેમાં
PM, HM અને લોકસભામાં વિપક્ષના નેતા હોય છે. કેન્દ્રીય માહિતી આયોગમાં પણ એવું જ છે. ફેરફાર સાથે નીતિ આયોગના CEOની નિમણૂક વડાપ્રધાન કરે છે. તો મારા યુવાનો A ફોર અમદાવાદ જવાબ રહેશે આ પ્રશ્નનો. એ પછીનો પ્રશ્ન છે ભારતના કાયદા પંચને લગતા, હમણાં જ વાત કરીએ વૈધાનિક સંસ્થા નહીં, ભારતના કાયદા પંચને લગતા નીચેના વિધાનો ધ્યાનમાં લો. નંબર 1 વિધાન, ભારતનું કાયદા પંચ એ ભારત સરકાર દ્વારા સમયાંતરે રચવામાં આવતી એક વૈધાનિક સંસ્થા છે. ખોટું વિધાન. દર 5 વર્ષે કાયદા પંચની પુનર્રચના કરવામાં આવે છે. અગેન ખોટું વિધાન. કેમ? તો કે 3 વર્ષે થાય છે. ત્રીજું, કાયદા પંચ સ્વયં કાયદામાં સંશોધન હાથ ધરશે. આનું ઇંગ્લિશ જોવું પડે. સંશોધન એટલે સુધારો, એમેન્ડમેન્ટ, કે સંશોધન એટલે રિસર્ચ. તો અંગ્રેજી જોવાથી આપણને ખબર પડે છે કે અહીંયા સંશોધનનો અર્થ રિસર્ચ લેવામાં આવેલ છે. યસ, તો આ સાચું છે, સંશોધન હાથ ધરે છે. અને પ્રવર્તમાન કાયદાઓની સમીક્ષા કરશે. સમીક્ષા મીન્સ રિવ્યુ. યસ, આ પણ સાચું છે. તો ધ થર્ડ સ્ટેટમેન્ટ ઇઝ રાઈટ. કયા વિધાનો ખોટા છે? એક તો આ બહુ મગજ ખાઈ જતું હશે પેપર દરમિયાનની 3 કલાક. અત્યારે અહીં બેસીને મારે એક્સપ્લેન કરવાનું છે, હું આરામથી કરી શકું છું. પેપરનું પ્રેશર, ફેલ થવાનો ડર, બીજા લોકો વધારે સારું કરી લેશે તો આપણું શું થશે એની ચિંતા, એની વચ્ચે આ બધું પકડવું કે આમાં ખોટું પૂછ્યું કે સાચું. ખરેખર જબરદસ્ત ચેલેન્જ વચ્ચે તમે યુવાનો કાર્ય કરી રહ્યા છો અને એ દ્રષ્ટિથી તમને સલામ છે, તમારી મહેનતને સલામ છે. તો મારા યુવાનો, ઉપરના વિધાનો પૈકી કયા વિધાન ખોટા છે? આપણે જોઈ લીધું, પહેલું ને બીજું વિધાન ખોટા છે અને માટે જવાબ એ રહેશે. મારા યુવાનો, નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે. નીચેના વિધાનો ધ્યાનમાં લો. નંબર 1 વિધાન, ચૂંટણીમાં મત આપવાનો અધિકાર ન તો મૂળભૂત અધિકાર છે કે ન તો સામાન્ય કાયદા હેઠળનો અધિકાર છે. ડેફિનેટલી એ મૂળભૂત અધિકાર નથી. કેમ? તો કે ભાગ 3 માં રજૂ થયેલ નથી. ધેટ મીન્સ કે એનો ઉલ્લેખ તો અનુચ્છેદ 326 માં થયેલો છે અને 326 ભાગ 15 થી જોડાયેલ છે બંધારણના. અને સામાન્ય કાયદા હેઠળનો એટલે કે સંસદ કે વિધાનમંડળના કાયદાથી આપણને અધિકાર મળ્યો છે ના, બંધારણનો અનુચ્છેદ 326 કહે છે કે દરેક 18 વર્ષથી વધુ વયના નાગરિકને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ માટે મતદાર તરીકે પોતાનું નામ નોંધાવવાનો હક રહેશે. તમે અને હું બંને આ હકને એન્જોય કરી રહ્યા છીએ. હમણાં જ ગુજરાત ઇલેક્શનમાં આપણે આ હકને એન્જોય કર્યો છે. અને આ જોગવાઈ અનુચ્છેદ 326 હેઠળ ભાગ 3 ની બહાર છે અને સંસદની ઉપર છે. અને માટે આ ન સામાન્ય કાયદા હેઠળનો અધિકાર છે, ન મૂળભૂત અધિકાર છે. મારા વાલા ભાઈ બહેનો, આ તો એક બંધારણીય અધિકાર છે. અને એ દ્રષ્ટિથી મારું માનવું છે કે પહેલું વિધાન સાચું છે. નંબર 2, કેદીઓ ટપાલ મતપત્ર દ્વારા જેલમાંથી પોતાનો મત આપી શકે છે? કદાપી નહીં. જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની જોગવાઈ સ્પષ્ટ કરે છે કે કેદીને મત આપવા માટેની સ્થિતિ રહેશે નહીં. એ મત આપી શકશે નહીં, ચાહે એ કાચા કામનો કેદી હોય કે કોઈ સજા હેઠળનો કેદી હોય. કેદીને મત આપવાની સ્થિતિ જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ સ્થાપિત થતી નથી. અને માટે બીજું વિધાન પણ ખોટું થઈ જાય છે. પહેલું સાચું અમારી દ્રષ્ટિથી, બીજું ખોટું. મારા યુવાનો, એ દ્રષ્ટિથી પ્રશ્નમાં જે પૂછ્યું છે ઉપરોક્તમાંથી કયું વિધાનો ખોટા છે, ખોટું અથવા ખોટા છે, તો આપણે કહેશું માત્ર 2 વિધાન ખોટા છે. જવાબ રહેશે બી. એક સ્પષ્ટતા અહીંયા આપી દઉં. કેટલાક વિદ્વાનો માને છે કે જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 હેઠળ રાઇટ ટુ વોટ મત આપવાનો હક એક વૈધાનિક હક, સામાન્ય કાયદા હેઠળનો હક છે. પરંતુ અમે એવું માનીએ છીએ કે જે હક અંગેની સ્પષ્ટતા, જે હકનો મૂળભૂત આધાર બંધારણમાં રજૂ થયો હોય એને કઈ રીતના માત્ર એક લીગલ રાઇટ કે વૈધાનિક રાઇટ કહી શકાય. ચૂંકી એનો ઉલ્લેખ બંધારણમાં થયેલ છે માટે એ ડેફિનેટલી વેધર કોન્સ્ટિટ્યુશનલ બંધારણીય અધિકાર છે ઓર
ફંડામેન્ટલ અથવા મૂળભૂત અધિકાર છે. તો એ દ્રષ્ટિબિંદુથી અમે પહેલા વિધાનને સાચું માની રહ્યા છીએ, બીજાને ખોટું. જવાબ માની રહ્યા છે માત્ર 2 ખોટું છે, બી જવાબ રહેશે. એ પછી છે ભારતનું બંધારણ નીચેનામાંથી કઈ રીતે રાજ્યના અંગોનું કાર્યાત્મક વિભાજન નક્કી કરે છે? નંબર 1, રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ તેમના કાર્યાલયની સત્તાઓ અને ફરજોના ઉપયોગ કર્તવ્ય પાલન માટે કોઈ પણ કોર્ટને જવાબદાર રહેશે નહીં. મતલબ મારા છોકરાઓ, કારોબારી ન્યાયતંત્ર પ્રત્યે જવાબદાર નથી. નંબર 2, સંસદ અને વિધાનમંડળની કાર્યવાહીની કાયદેસરતા ઉપર કોઈ પણ અદાલતમાં પ્રશ્ન ઉઠાવી શકાય નહીં. ધેટ મીન્સ કે ધારાસભા વર્સિસ ન્યાયતંત્ર. નંબર 3, ન્યાયાધીશોને હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય તે સિવાય સંસદ ન્યાયાધીશોના વર્તન અંગે ચર્ચા કરી શકતી નથી. નંબર 3 વિધાનમાં અગેન ધારાસભા વર્સિસ ન્યાયતંત્ર. હવે કઈ રીતે રાજ્યના અંગોનું કાર્યાત્મક વિભાજન નક્કી કરે છે એ દ્રષ્ટિબિંદુથી આપણે એવું કહી શકીએ કે આ જે તમામ ત્રણેય વિધાન છે એમાં રજૂ થયેલા સ્ટેટમેન્ટ્સ એ દર્શાવે છે કે કારોબારી ન્યાયતંત્ર, ધારાસભા ન્યાયતંત્ર અને ધારાસભા ન્યાયતંત્ર, ન્યાયતંત્ર સાથે કારોબારી ધારાસભા વચ્ચેનું જે કાર્યાત્મક વિભાજન છે એને સ્પષ્ટ કરે છે. કોઈ પણ કોર્ટને જવાબદાર રહેશે નહીં સત્તાઓના અને ફરજોના ઉપયોગ માટે. કોર્ટને જવાબદાર નથી એનો અર્થ એ ન કહી શકાય કે એ કોર્ટની અંતર્ગત એના કાર્યોની સમીક્ષા ન થઈ શકે છે. અને એ દ્રષ્ટિથી કારોબારી ઉપર ન્યાયિક નિયંત્રણ, જ્યુડિશિયલ કંટ્રોલ સ્થાપિત થાય છે. પરંતુ આપણે જ્યુડિશિયલ કંટ્રોલની દ્રષ્ટિથી નહીં, ફંક્શનલ જે કાર્યની વિભાજન થયેલું છે એ વિભાજનની દ્રષ્ટિથી આપણે જોવાનું આવે તો યસ, એના કાર્યમાં કોર્ટ જે છે કોઈ દખલ કરતી નથી, એ એની રીતે કાર્ય કરે છે. હમણાં જ આપ સૌને એક ચુકાદો જોવા મળ્યો હશે કે નોટબંધીનો નિર્ણય લીગલ પ્રક્રિયા હેઠળ લીધો તો કે નહીં એ ન્યાયતંત્ર સમીક્ષા કરી શકે, પરંતુ નોટબંધીનો નિર્ણય કઈ રીતે અમલમાં આવ્યો, એનાથી પરિણામ મળ્યું કે ન મળ્યું એ થોડી ન્યાયતંત્ર જોવા બેઠું હોય. પ્રોસિજર લો પ્રમાણેની જ હતી કે નહીં એ જોવા માટેનું છે. તો એ દ્રષ્ટિથી મારા યુવાનો પહેલું વિધાન એક દ્રષ્ટિથી સાચું સાબિત થાય છે કે એને કર્તવ્ય પાલન માટે કોઈ પણ કોર્ટને જવાબદાર રહેશે નહીં, પરંતુ એના કાર્યોની સમીક્ષા કોર્ટ કરી શકે છે, એક અલગ ડાયમેન્શન. અને ત્યાં આપણને આ વિધાન ખોટું લાગી શકે. સેમ આવી જ રીતના સંસદ અને વિધાનમંડળની કાર્યવાહી હેઠળ જે પણ કાયદા ઘડાયા હોય એ કાયદાની કાયદેસરતાને અદાલતમાં પ્રશ્ન ઉઠાવી શકાય છે. અને અત્યારે પણ તમે જોવા જશો તો આપને ખબર પડશે કે CAA સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ ઉપર અત્યારે ન્યાયિક સમીક્ષા ચાલુ છે, પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે અને પ્રશ્ન ઉઠાવી શકાય છે. તો પહેલું વિધાન અને બીજું વિધાન બંને અમારી દ્રષ્ટિથી અમને કાર્યાત્મક વિભાજનના સંદર્ભમાં સાચા દેખાતા નથી, પ્રશ્ન ઉઠાવી શકાય છે. નંબર 3, ન્યાયાધીશોને હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય તે સિવાય સંસદ ન્યાયાધીશોના વર્તન અંગે ચર્ચા કરી શકતી નથી. આ વિધાન સાચું છે અને ફક્ત 3 એવો જવાબ આવી શકે આમાં, પરંતુ ફક્ત 3 ઓપ્શનમાં છે જ નહીં. તો પછી જવાબ શું આવી શકે? બીજું વિધાન સાચું છે નહીં, ત્રીજા અને પહેલાને સાચું ગણી શકાય. અને એ દ્રષ્ટિથી જવાબ ફક્ત 1 અને 3 એટલે કે સી રહેશે, C4 ચેન્નઈ. નેક્સ્ટ પોઈન્ટ, નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના વિધાનો ધ્યાનમાં લો. 70મો પ્રશ્ન. સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદા ભારતના તમામ રાજ્યોને લાગુ પડે છે. યસ, પડે છે. કેન્દ્ર શાસિત પ્રદેશોને લાગુ પડી શકે છે. પહેલું વિધાન સાચું. બીજું, કોઈ પણ સંજોગોમાં રાજ્યના વિધાનમંડળ દ્વારા બનાવવામાં આવેલા કાયદા રાજ્યની બહાર લાગુ પડતા નથી. યસ, રાજ્યની બહાર લાગુ થઈ શકે નહીં. મારા યુવાનો, બંને વિધાન અનુચ્છેદ 245 થી જોડાયેલ છે કે જે સંસદ અને રાજ્ય વિધાનમંડળની કાયદાના બનાવવાની સત્તાના વિસ્તાર ક્ષેત્ર પર પ્રકાશ પાડે છે.
ત્રીજું વિધાન છે સંસદના કાયદાઓ વિશ્વના કોઈ પણ ભાગમાં ભારતીય નાગરિકોને તેની સંપત્તિને લાગુ પડે છે. યસ, પડી શકે છે, બીકોઝ અનુચ્છેદ 245(2) મુજબ રાજ્ય ક્ષેત્રાતીત વિધાન, અંગ્રેજી ભાષામાં મારા યુવાનો એને આપણે એક્સ્ટ્રા ટેરિટોરિયલ લો, રાજ્ય ક્ષેત્રાતીત વિધાન ઘડવાની સત્તા માત્ર અને માત્ર સંઘની સંસદને છે, અંડર ધ આર્ટિકલ 245 સબસેક્શન 2. મારા યુવાનો, આ દ્રષ્ટિથી પ્રશ્નમાં રજૂ થયેલા ત્રણેય વિધાનો સાચા છે અને માટે જવાબ ડી ફોર દિલ્હી રહેશે. નેક્સ્ટ આપણે ક્વેશ્ચન લઈશું મારા યુવાનો. ભારતના સંવિધાનનો કયો અનુચ્છેદ સંસદને સંવિધાનના મૂળભૂત માળખાને અસર કર્યા વિના સંવિધાનના કોઈ પણ ભાગમાં સુધારો કરવાની સત્તા આપે છે? મારા યુવાનો, સુધારા કરવાની સત્તા એક જ અનુચ્છેદથી મળે છે, ચાહે મૂળભૂત માળખાને અસર કરતો હોય કે ના કરતો હોય એ તો સુપ્રીમ કોર્ટ નક્કી કરે. એને એક જ અનુચ્છેદથી મળે છે, અનુચ્છેદ છે 368. એટલે સી ફોર ચેન્નઈ જવાબ રહેશે. 142મો પ્રશ્ન, ભારતીય સમવાય તંત્ર કયા મોડેલ ઉપર આધારિત છે? અમેરિકન મોડેલ નહીં, ઓસ્ટ્રેલિયા મોડેલ નહીં, નોર્વે મોડેલ નહીં, કેનેડિયન મોડેલ ઉપર આધારિત છે. બી ફોર બોમ્બે જવાબ આવશે. કેનેડિયન મોડેલ લીધું, કન્સેપ્ટ આપણે યુએસ થી લીધેલો છે, બટ ધ મેથડ એન્ડ ધ નેચર ઓફ ધ ફેડરલ સિસ્ટમ એ કેનેડાથી લેવામાં આવેલ છે, માટે કેનેડિયન મોડેલ જવાબ રહેશે. મારા યુવાનો, એ પછી જે પ્રશ્ન આવે છે એ છે 143 ક્વેશ્ચન હતો. સંસદ દ્વારા પસાર કરાયેલા બિલ અંગે સંવિધાનના અનુચ્છેદ 111 હેઠળ ભારતના રાષ્ટ્રપતિને કેટલા વિકલ્પો આપવામાં આવેલ છે? તો ભાઈ આપણને ખબર છે, નાણાં ખરડો, સામાન્ય ખરડો, બંધારણીય સુધારા ખરડો, આ બધી જ બાબતો ઉપર રાષ્ટ્રપતિ પાસે કંઈક ને કંઈક વિકલ્પો ઉપલબ્ધ હોય છે ખરડાને મંજૂરી આપવા કે ન આપવા અંગે. એ સંદર્ભમાં અનુચ્છેદ 111 નાણાં ખરડા અને સામાન્ય ખરડાથી જોડાયેલ છે અને એમાં 3 વિકલ્પ લઈ શકે સામાન્ય ખરડા બાબતે કે નંબર 1 તેઓ મંજૂરી આપી દે, નંબર 2 તેઓ મંજૂરી આપવાથી ઇનકાર કરી દે, નંબર 3 તેઓ પુનઃ વિચારણા માટે મોકલી દે. મારા યુવાનો, નાણાં ખરડામાં ફક્ત 2 જ હોય, કાં મંજૂરી આપે, નાણાં ખરડામાં મંજૂરી આપવા બંધાયેલા છે, પરંતુ જ્યાં સુધી સવાલ રાષ્ટ્રપતિના સંદર્ભમાં શું કરી શકે અનુચ્છેદ 111 હેઠળ, તે 3 મુદ્દા આવે. અમારી દ્રષ્ટિએ સી માત્ર 3 જવાબ રહેશે. એટલે કે 3 વિકલ્પ રાષ્ટ્રપતિને આપે છે અનુચ્છેદ 111. એ પછી છે પ્રશ્ન 144મો, સંવિધાનના કયા અનુચ્છેદમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે રાજ્યની વિધાનસભામાં 500 થી વધુ સભ્ય નહીં હોય? ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે, અનુચ્છેદ 170 આનો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, બધા વન લાઇનર ટાઈપ પ્રશ્ન પૂછ્યા છે. ક્લાસ 1-2 પેપરમાં ક્લાસ 3 જેવી અનુભૂતિનો અહેસાસ આપને કદાચ થયો હોઈ શકે. ભારતમાં વિનિવેશ વિભાગને અલગ વિભાગ તરીકે ક્યારે બનાવવામાં આવ્યો? તો કે 1999 અને માટે જવાબ રહેશે ડી. મારા યુવાનો, આ જ વિભાગને નરેન્દ્રભાઈ મોદી સરકારે દીપમ નામ આપ્યું છે. પછી 146મો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ ની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ છે 15. અગેન વન લાઇનર ક્વેશ્ચન, 2015માં થયેલી. પેરિસમાં જ્યારે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝનું આયોજન થયું એ સમયે ભારત અને ફ્રાન્સ દ્વારા સામૂહિક રીતે સંયુક્તપણે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનને સ્થાપવાની જાહેરાત કરવામાં આવેલી, માટે બી ફોર બોમ્બે જવાબ રહેશે. એ પછી પ્રશ્ન છે, નીચેનામાંથી કયો અધિનિયમ પ્રથમ વખત સમવાય લાક્ષણિકતાઓ નિર્ધારિત કરે છે? મતલબ ફર્સ્ટ ટાઈમ બ્રિટિશ પાર્લિયામેન્ટે આપણને ફેડરલ સિસ્ટમ રજૂ કરી એવો કોઈ કાયદો છે? તો કે યસ, 1935નો અધિનિયમ, ભારત સરકારનો અધિનિયમ 1935 આનો જવાબ રહેશે, જેમાં સમવાય તંત્ર રજૂ કરવામાં આવેલું, પરંતુ લાગુ એટલે ન થઈ શક્યું કેમ કે દેશી રજવાડાઓ તેમાં સામેલ ન થયા. મારા યુવાનો, આપણે સમજી રહ્યા છીએ સ્ટેપ બાય સ્ટેપ પ્રશ્નના જવાબ સુધી પહોંચવા માટે કયા તર્ક અને કઈ રીતના તર્ક લગાડવા જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આ રીત દ્વારા અદાલત કેદ કરાયેલ વ્યક્તિને સશરીર તેમની સમક્ષ ઉપસ્થિત કરવા માટે સુરક્ષિત કરે છે. શરીર સહિત તો કે બંદી પ્રત્યક્ષીકરણ, હેબિયસ કોર્પસ, માટે જવાબ રહેશે બી. નીચેનામાંથી કઈ મૂળભૂત ફરજ નથી? એ સાર્વભૌમત્વનું રક્ષણ કરવું, આ તો છે.
રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું, યસ આ પણ છે. સરકારનું પાલન કરવું, આ સરકારનું પાલન કરવાનો અર્થ સરમુખ અત્યાર શાસન. આ લોકશાહી છે, સરકારનું પાલન કરી શકો, સરકારનો વિરોધ કરી શકો, માટે સી તો નથી. ડી જાહેર મિલકતનું રક્ષણ કરવું, યસ આ પણ છે. મારા યુવાનો, આ પ્રશ્ન બરાબર સમજાઈ ગયો છે, જવાબ રહેશે સી. એ પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાતનો માપદંડ નથી? વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ. ભાઈ આ તો માપદંડ છે. વ્યક્તિએ 45 વર્ષની ઉંમર પૂરી કરી હોય, ના 35 વર્ષ, માટે આ માપદંડ નથી. વ્યક્તિ લોકસભાના સભ્ય તરીકે ચૂંટાવા માટે લાયક હોય, યસ. વ્યક્તિ ભારત સરકાર કે કોઈ પણ રાજ્ય હેઠળ કોઈ લાભદાયક હોદ્દો ધરાવતી ન હોય, યસ. મતલબ જવાબ બી રહેશે, 45 નહીં 35 વર્ષ. એકદમ સરળ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લગતી શંકાઓ અને વિવાદો કોણ નક્કી કરે છે? મતલબ એની સુનાવણી થાય તો કોણ નક્કી કરી શકે? ઉચ્ચતમ ન્યાયાલયની સત્તા છે. જવાબ રહેશે સી. ઉચ્ચતમ ન્યાયાલય સુપ્રીમ ક્ષમા કરજો, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના સંબંધમાં વિવાદો સાંભળવાની સત્તા ધરાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન લેશું મારા યુવાનો. ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમ અમલમાં હોઈ શકે છે? સંસદ ફરી મળે ત્યારથી મહત્તમ 6 અઠવાડિયા માટે, યસ આ જ જવાબ છે મારા યુવાનો. કશું જોવાની જિંદગીમાં જરૂરિયાત નહીં. સંસદ ફરી મળે ત્યારથી મહત્તમ 6 મહિના માટે, ના મહિના શબ્દ નહીં વાપરી શકાય, ખોટું છે. વટહુકમ પ્રસિદ્ધ થયાથી મહત્તમ 12 મહિના માટે, તદ્દન ખોટું છે. જ્યાં સુધી સંસદ અધિનિયમ પસાર ન કરે એ પણ વસ્તુ શબ્દ લાગુ ના કરી શકાય. મારા યુવાનો જવાબ રહેશે એ. નેક્સ્ટ, નીચેનામાંથી કોણ કેન્દ્રીય મંત્રીઓને ખાતાની ફાળવણી કરે છે? હમણાં જ આપણે ચર્ચા કરી, વડાપ્રધાનનો વિશેષાધિકાર છે કોને કયું ખાતું આપવું. બી ફોર બોમ્બે, વડાપ્રધાન આનો જવાબ રહેશે. 154મો પ્રશ્ન, પોતાની ફરજો બજાવવા માટે એટર્ની જનરલને સુનાવણીનો હક છે ઉચ્ચતમ ન્યાયાલયમાં? માત્ર શબ્દ છે એટલે આ વિકલ્પ અપૂરતો લાગે. બી માત્ર ઉચ્ચ અને ઉચ્ચતમ ન્યાયાલયમાં, અગેન માત્ર શબ્દ છે માટે આ વિકલ્પ અપૂરતો લાગે. સી કેન્દ્રીય ટ્રિબ્યુનલો, ઉચ્ચ ન્યાયાલયો અને ઉચ્ચતમ ન્યાયાલયો, આ હોઈ શકે. ડી જોઈ લઈએ પહેલા, ભારતના રાજ્ય ક્ષેત્રોમાંના તમામ ન્યાયાલયોમાં, યસ આ એક સર્વાધિક યોગ્ય, આપણે કહીએ યોગ્યતમ જવાબ છે, માટે ડી જવાબ રહેશે. ડી ફોર દિલ્હી. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કોણ ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકના અહેવાલની ચકાસણી કરે છે અને પછી અહેવાલ લોકસભામાં રજૂ કરે છે? મારા યુવાનો સીધો સરળ જવાબ જાહેર હિસાબ સમિતિ, પબ્લિક એકાઉન્ટ કમિટી, પીએસસી કહીએ મારા યુવાનો. અને પીએસસી ના સંદર્ભમાં આપ સૌને કદાચ વાંચવામાં આવ્યું જ હશે કે સીએજી છે એ પીએસસીના ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ કહેવાય છે. કારણ કે જાહેર હિસાબ સમિતિનું કાર્ય છે સરકારે કરેલા ખર્ચની વૈધાનિકતાની તપાસ કરવી, અને જ્યારે વૈધાનિકતાની તપાસ કરે ત્યારે તે સીએજીની રિપોર્ટને આધાર બનાવી પોતાનું તપાસ અને પરીક્ષણનું કાર્ય કરે છે. મારા યુવાનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સંવિધાન મુજબ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? એ રાજ્યપાલના હોદ્દાની મુદ્દત સામાન્યતઃ 5 વર્ષની હોય છે પરંતુ તે અગાઉ સમાપ્ત થઈ શકે છે, યસ સાચું વિધાન છે. રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલને કયા આધાર પર હટાવી શકાય તે જોગવાઈ સંવિધાનમાં નિર્ધારિત નથી. હા ભાઈ નિર્ધારિત નથી. યસ હકીકતમાં એટલું છે કે રાજ્યપાલ રાષ્ટ્રપતિની ખુશી સુધી કાર્ય કરશે, તો કયો આધાર ખુશી સુધીમાં તો નક્કી હોઈ શકે નહીં, એટલે બીજું વિધાન પણ સાચું છે. સી કોઈ વ્યક્તિને 1 થી વધુ વખત રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં કોઈ પ્રતિબંધ નથી, યસ રાષ્ટ્રપતિ કરી શકે છે. ડી રાજ્યપાલના રાજદ્વારી એટલે ડિપ્લોમેટિક અંગ્રેજી ભાષામાં કહીએ, અને લશ્કરી કાર્ય સંબંધિત રાજ્ય પૂરતા મર્યાદિત છે. ના મારા યુવાનો, બંધારણ લશ્કરી સત્તા અને રાજદ્વારી સત્તા રાષ્ટ્રપતિને તો આપે છે, રાજ્યપાલને નહીં, અને માટે ડી જવાબ રહેશે. કારણ કે ડી માં રજૂ થયેલી વાત ખોટી છે, આપણે ખોટું શોધવાનું હતું, ડી જવાબ રહેશે. એ પછી એક પ્રશ્ન છે, અમલબજાવણી નિયામકની કચેરી ધી ડાયરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ કોની હેઠળ કાર્યરત છે? અત્યારે તો સારા લોકો આ સંસ્થાથી ડરી રહ્યા છે. એ મહેસૂલ વિભાગ, નાણાં મંત્રાલય હેઠળ કાર્યરત છે મારા યુવાનો. ડી જવાબ રહેશે. નેક્સ્ટ, નીચેનામાંથી કયું સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાનું કાર્ય નથી?
સેબીનું કાર્ય નથી. હકીકતમાં જોવા જઈએ મારા યુવાનો તો આ પ્રશ્ન ઇકોનોમીથી પણ જોડાયેલો લાગી શકે. સાહસ મૂડી ભંડોળના કામકાજની નોંધણી અને નિયમો, સામૂહિક રોકાણ યોજનાઓની કામગીરીની નોંધણી અને નિયમન, જીવન અને સામાન્ય વીમા પોલિસીના કામકાજની નોંધણી અને નિયમન, મ્યુચ્યુઅલ ફંડની કામગીરીની નોંધણી અને નિયમન. મારા યુવાનો, સામાન્ય વીમા અને જીવન વીમા માટેની નોંધણી અને નિયમનનું કાર્ય જે છે એ હકીકતમાં ઇરડા દ્વારા થાય છે, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. તો સી એનું કાર્ય નથી, બાકીના બધા કાર્ય આપણે એને જોડી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. નવી દિલ્હી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની બેઠકનું મુખ્ય સ્થળ છે. બેઠકના અન્ય સ્થળો આપણે એને બેન્ચીસ કહી શકીએ. સ્થળોમાં નીચેનાનો સમાવેશ થાય છે. કયા કયા નીચેનામાં આવશે? મારા યુવાનો, ભોપાલમાં છે સેન્ટ્રલ ઝોન, પુણે વેસ્ટર્ન ઝોન, ઈસ્ટર્ન ઝોન માટે કોલકાતા અને સાઉથ ઝોન માટે ચેન્નઈ છે. માટે જવાબ એ રહેશે ભોપાલ, પૂના, કોલકાતા, ચેન્નઈ. એક ઓર પ્રશ્ન 73માં બંધારણીય સુધારણા સંબંધમાં છે. આપણે 2-4 વિધાનો આપણે તપાસવાના છે. આ છેલ્લો પ્રશ્ન છે આ પેપરનો, બંધારણ અને રાજ્ય વ્યવસ્થાના અભ્યાસક્રમમાંથી. પહેલું વિધાન છે 4 સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા પૂરી પાડે છે. પહેલું વિધાન ખોટું, 3 સ્તરીય છે, 4 સ્તરીય નથી. 5 વર્ષની ખાતરીપૂર્વકની અવધિ છે. યસ, ખાતરીપૂર્વકની અવધિ છે. સી, પંચાયતોને સત્તા સોંપણી કેન્દ્ર સરકાર પાસે છે. ના, રાજ્ય સરકાર પાસે છે. ગ્રામ સભા એ પંચાયતી રાજ વ્યવસ્થાનો પાયો છે. યસ. બીજું અને ચોથું, બી અને ડી સાચા છે. ઓપ્શનમાં ગોતીએ આપણે માત્ર બી અને ડી. યસ, સી જવાબ રહેશે. આપને મેં બતાવ્યું આ 4 સ્તરીયની 3 સ્તરીય છે એટલે ખોટું કરવું પડે આને. અને પંચાયતોની સત્તા કેન્દ્ર સરકારની રાજ્ય સરકાર પાસે છે, માટે સી પણ ખોટું થઈ જાય. મારા યુવાનો, બંધારણથી પૂછાયેલા આ અગત્યના કેટલાક પ્રશ્નો ઉપર આજે આપણે ચર્ચા કરી. વિશ્વાસ છે આ પેપર આપ્યા પછી આપ જ્યારે આ પેપર ચેક કરતા હોવ ત્યારે તમે આ બધા જ પ્રશ્નોના જવાબ સાચા કર્યા હશે. સફળતા માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ વેરી મચ.